આજનો આપણો સબ્જેક્ટ છે માતૃ પિતૃ વંદના. આજનો દિવસ પણ માતૃ પિતૃ વંદનાનો છે. લગભગ બધા જ લોકોને મા બાપના મહિમા વિશેની જાણ હશે, કારણ કે આપણે બધા મા બાપ સાથે રહીએ છીએ. એટલે બનશે ત્યાં સુધી હું તમને હકારાત્મક તરફ, એટલે કે આપણને જેવા બનવું છે એવા વિષયો તરફ લઈ જઈશ. બનશે ત્યાં સુધી એવી વાત નહીં કરું કે જે આપણે ભવિષ્યમાં કરવાની નથી. ઘણી વખત એવું મા બાપ છોકરાને બહુ હેરાન કરે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, આ તે બ્લા બ્લા બે, એવું તમે કોઈ કરવાના, મને તમારા તરફથી જવાબ જોઈશે, એવું તમે કોઈ કરવાના નથી ને? કોઈ નક્કી કર્યું હોય કે આપણે મોટા થઈને ભણી ગણીને પછી આપણા ઘરમાં ગીર્દી ન જોઈએ તો કહેજો હમણાંથી. ગઈકાલથી જ અહીંયા સંતોએ બહુ સરસ વાતો કરી છે. સંસ્કારનું સિંચન કરતી આ એક સંસ્થા. એટલા માટે લગભગ જે હિન્દુ હશે એને આ મંત્ર આવડતો જ હશે અને બધા જ બોલતા હશે. ખરેખર આ મંત્ર કોના માટે છે? કોઈ કહેશે આ મંત્ર કોના માટે છે? સ્ક્રીન ઉપર છે ત્વમેવ માતા ચ પિતા ત્વમે. આ સંબોધન કોના માટે છે? માતા માટે છે? પિતા માટે છે? કોના માટે છે? ભગવાન માટે છે. પણ તમે વિચારો, जरा सोचिए, सबसे पहले माँ को याद किया गया है यहाँ पे, बाद में पिता. ભગવાન માટેની પ્રાર્થનામાં ઋષિ મુનિઓએ સૌથી પહેલી જો કોઈને કલ્પના આપી હોય તો એ માતાને કલ્પના આપી છે. આ વિષયને આજે આપણે લેવાનો છે. જોકે વિષય બહુ લાંબો છે. માતા પિતાનું જીવન જેટલું આપણું જીવન જેટલું એટલો લાંબો ચાલનારો વિષય. આપણે બને ત્યાં સુધી ટૂંકમાં આ વિષયને જોઈશું. આપણા જે અવતારો થયા એમને મા બાપા વિશે શું પરિચય કરાવ્યો છે? એમને મા બાપા વિશે આપણને શું શીખ આપી છે? એ બાબતને પણ જો આપણે ધ્યાનમાં લઈએ તો ભાગવતની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ વૃંદાવનમાંથી નીકળી મથુરામાં આવ્યા, કંસનો નાશ કર્યો અને કારાગારમાં રહેલા પોતાના માતા પિતા એટલે કે દેવકી અને વસુદેવજી પાસે આવે છે. અને તે જગ્યાએ આવીને ભગવાન સ્વયં કહે છે, સર્વાર્થ સંભવો દેવો જનિત પોષિતો યતઃ. સબ કુછ બધું જ મળી જાય, પણ જેના દ્વારા આ દેહ પોષાણો છે, કે જે મા બાપ થકી આ દેહનું સર્જન થયું છે, એ મા બાપની જો 100 વર્ષ એટલે કે જીવન પર્યંત સેવા કરે ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. આ ભગવાન શ્રી કૃષ્ણના માતા દેવકી પ્રત્યે કહેલા શબ્દો છે. આવીને આવી વાતો એમને આગળ પણ કરી છે કે ઘણી વખત જો દીકરો સમર્થ હોય, પૈસે ટકે સુખી હોય, સ્વસ્થ હોય અને તેમ છતાં પણ જો એ મા બાપની સેવા ન કરતો હોય તો એને આગળ યમયાતનાના પણ દુઃખ ભોગવવા પડે છે. અને આગળ પણ હજી એવી જ વાત કરે છે કે માતા પિતા ગુરુ વૃદ્ધ પતિવ્રતા સ્ત્રી બાળક કે શરણે આવેલો હોય આ લોકોનું જે જીવનમાં પોષણ નથી કરતા, સામર્થ્યવાન અહીંયા શબ્દ વાપરેલો છે, એટલે કે તમે કેપેબલ છો, યુ આર વેલ સેટ, તેમ છતાં પણ જો આપણે મા બાપની સેવા નથી કરતા તો આપણે જીવતા થકા મરેલા છીએ. આપણા જીવનનો કોઈ અર્થ નથી, આપણું જીવન વ્યર્થ છે. આ ભગવાન શ્રી કૃષ્ણ એમની બાલ્ય અવસ્થામાં બહુ સરસ 9 શ્લોકનો સંવાદ છે. ક્યારે સમય મળે તો જોજો અને આના પાના ઉઠલાવજો. ભગવાન રામચંદ્રજી શું કહે છે? ક્યારે આપણી માએ આપણા પ્રત્યે ક્યારેક કડવી વાત નહીં કરી હોય, પણ કઈ કઈ પ્રત્યે ભગવાન રામને સવિશેષ સ્નેહ છે, સવિશેષ પ્રેમ છે. અને એ કઈ કઈ જ્યારે ભગવાન રામને વનમાં મૂકે છે ત્યારે ભગવાન રામના અંતરમાં લેશ માત્ર કડવો ભાવ કઈ કઈ પ્રત્યે થતો નથી. એ ક્યારે એવું નથી વિચારતા કે કેમ માએ મને આવું મૂક્યું. જ્યારે વનની અંદર ભરતજી ભગવાન રામને મળવા જાય છે ત્યારે રામચંદ્રજી ભગવાન સૌથી પહેલા વંદન એ કઈ કઈને કરે છે. આ ભાવ એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે આપણને શીખવ્યો છે. અને ભગવાન ઘનશ્યામે સ્વામિનારાયણ ભગવાને પણ સૌથી પહેલા મા બાપની સેવા કરી છે અને ત્યારબાદ પોતાના ઉદ્દેશને અવતાર કાર્યને સિદ્ધ કરવાનો એમને પ્રયત્ન કર્યો છે અને અવતાર કાર્ય સિદ્ધ કર્યું છે. તો જીવનમાં રામ, શ્યામ અને ઘનશ્યામ ત્રણેય અવતારોએ જો કોઈને પ્રાયોરિટી આપી હોય તો એ મા બાપની સેવાને પ્રાયોરિટી આપી છે.
મા બાપના સ્વાસ્થ્યને, એમની ગમતી વસ્તુઓને એને પહેલા સ્વીકૃત કરી છે અને પછી પોતે જે કાર્ય કરવા આવેલા એ કાર્ય કર્યું છે. આજના સંતાનોને આ વાત ભૂલવી ન જોઈએ. આપણે સનાતની છીએ ત્યારે આવીને આવી એક સરસ મજાની કથા છે. આજકાલ બધાને બધું મળી જાય પણ પાત્ર જ સરસ નથી મળતું. એક કન્યા છે અને એ જ્યારે આવ્યું છે ત્યારે આ પરણાવા કોને? બે દીકરાને, ગણપતિજીને, કાર્તિકને. આ મૂંઝવણ થઈ છે અને મૂંઝવણનું સમાધાન પાર્વતીજી આપ્યું છે. માતાએ શું સમાધાન આપ્યું છે કથા તમે જાણો છો. એટલે કે ભાઈ પૃથ્વીની પરિક્રમા કરવાની છે. લગભગ 41 થી 42,000 કિલોમીટરની પરિક્રમા થાય. ગણપતિ બાપા નીકળે તો લગભગ બધું પૂરું થઈ ગયું હોય. કાર્તિકના છોકરા આવે, કાકા કેમ છો એમ કહેવાય. એટલે કાર્તિકજી તો મોર ઉપર બેસીને પહોંચી ગયા પણ ગણપતિ મૂંઝાણા અને ગણપતિએ માતા પિતાની પરિક્રમા ઉંદર ઉપર બેસીને કરી અને લગ્ન ગણપતિને મળ્યા. કાર્તિકજી આવ્યા અને કાંઈ ન મળ્યું. એટલે મા બાપ છે એની જો પરિક્રમા કરીએ તો આખી પૃથ્વીની પરિક્રમા કરવાનું જે ફળ પ્રાપ્ત થાય એ ભક્તજનો માત્ર ને માત્ર મા બાપની પરિક્રમા કે વંદન કરવાથી પ્રાપ્ત થાય છે. આ વાત પણ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે અને ચરિતાર્થવાળી કથાઓ છે. આવીને આવી એક અદ્ભુત કથા છે. મારે થોડુંક ઘણીક વખત એવું થાય કે કાંઈ નથી ને બહારનું છે એટલે થોડુંક હું તમને શાસ્ત્રોમાં લઈ જઈશ અને પછી આધુનિક જગતમાં લઈ આવીશ. ભગવાનનો એક ભક્ત થયો. આપ જેવા કોઈ શેઠે બહુ સરસ મજાની યાત્રાની શરૂઆત કરાવેલી અને યાત્રામાં ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે તું યાત્રા લઈને નીકળ્યો છે પણ તને ફળ નહીં મળે. કેમ? તો તમારી યાત્રાની અંદર આ સંઘની અંદર એક એવો વ્યક્તિ છે કે જે પોતાના માતા પિતાને એકલા છોડીને એ યાત્રા કરવા આવ્યો છે, ફળ લેવા આવ્યો છે. તું એને રવાનો કર તો તને ફળ મળે. ભક્તો બહુ યાદ રાખજો આ બાબતને. આપણે આખી દુનિયામાં યાત્રા કરવા જઈએ અને ઘરે બેઠેલા માતા પિતા જો એને પ્રસન્ન ન રાખી શકીએ તો આપણી યાત્રા વ્યર્થ છે. આ ભાવને સિદ્ધ કરવા માટે જે ધનાઢ્ય શેઠ હતા એમને, જે પુંડરીક છે એમને પાછો ઘરે મૂક્યો છે. પુંઢરપુરની અંદર માતા પિતાની સેવા કરી રહ્યો છે અને એવી ભગવાનને રાજી કરવા માટે માતા પિતામાં જ ભગવાનના રૂપ જોઈને માતા પિતાની સેવા કરે છે અને એની સેવા થઈને ભગવાન સ્વયં પ્રસન્ન થયા અને એને દર્શન આપવા આવ્યા. માતા પિતાની ચરણ ચંપી કરી રહ્યો છે પુંડરીક. ભગવાન વિઠુબા આવ્યા અને ભગવાને પોતાની ઓળખાણ આપી પણ તેમ છતાંય પુંડરીક એમ કહે છે કે હું મારા માતા પિતાની સેવામાં છું એટલે અત્યારે આવી શકું નહીં. આ માતૃ પિતૃ ભક્તિ જ્યારે પુંડરીકે દાખવી અને ભગવાનને આસન માટે બાજુમાં રહેલી એક ઈંટ હતી એ ઈંટ ફેંકી અને એ ઈંટ ઉપર ભગવાન ઊભા રહ્યા. તો આજ દિવસ સુધી વિઠોબા ભગવાન એમને ઊભા છે અને ઇતિહાસમાં આપણે બધાને કહે છે કે જો માતા પિતાની સેવા કરશો તો હું સ્વયં તમારા માટે પ્રગટ થઈશ. આ ભાવ એ પુંડરીકે આપણને શીખવ્યો છે અને આજે વિઠ્ઠલનાથજીના આપણે ભજન કરી રહ્યા છીએ. આવા ઇતિહાસમાં આપણી સંસ્કૃતિમાં અનેક ઉદાહરણો છે. માતૃ પિતૃ ભક્ત શ્રવણ એના વિશે બધા જાણો છો. આવા એક કરતા અનેક. નાભાગ રાજા થયા. ભાગવતના 9મા સ્કંદની આ કથા છે, 4થો અધ્યાય છે. અને નાભાગ રાજા ગુરુકુળમાં આવા એક સરસ મજાના ગુરુકુળમાં ભણવા આવેલા. થોડા ભણવામાં મંદ હતા. એમના 3 ભાઈઓ જલ્દી ભણી લીધું. પહેલાં એવું નહોતું કે 12 પાસ પછી કોલેજ પછી માસ્ટર વગેરે વગેરે કાંઈ હતું નહીં. જેની જેવી કાર્ય કુશળતા, કોઈ 5 વર્ષમાં ભણી લે, કોઈક ઠંડો હોય તો 7 વર્ષે ભણે, એનાથી ઠંડો હોય તો 10 વર્ષે ભણે. આ નાભાગને થોડી ભણવામાં વાર લાગી એટલે અન્ય જે ભાઈઓ હતા એ વહેલા ભણી લીધું. 4 ભાઈ હતા એટલે 3 ભાઈ ઘરે આવી ગયા. 1-2 વર્ષ રાહ જોઈ પછી જે બાપાનું સામ્રાજ્ય હતું એ 3 ભાઈએ વેચી લીધું અને બાપાને કીધું અમે તમારી સેવા કરશું, બધું આપી દો અમને. એટલે બધા ભાઈઓને 3 ભાઈઓ સરખા ભાગ કરી લીધા. બાપા એમને રૂમમાં મૂકી દીધા અને પછી નાભાગ આવ્યા. નાભાગે જોયું કે મિલકતના તો ભાગ થઈ ચૂક્યા છે, હવે તો કશું છે નહીં. એને ભાઈઓને કહ્યું કે હું પણ તમારો ભાઈ છું, મારો ભાગ ક્યાં? અરે તારો ભાગ તો ભૂલાઈ ગયો. એક કામ કર ને, પપ્પા છે એને તું રાખ, તારા ભાગમાં આપણા પિતાજી આવ્યા. એમ નાભાગ પિતાજી પાસે ગયો કે ભાઈઓએ તો મને આવું કીધું. પિતાજી કીધું કે તારા ભાઈઓ તને છેતર્યો છે અને મને પણ છેતર્યો છે. હવે એની સાથે ચર્ચા કરીશું, એમાં કાંઈ વળશે નહીં. કોર્ટે ચડીશું તો બંનેની લાઈફ પૂરી થવાની છે. એના કરતાં એક કામ કર, જો મા બાપની જેના ઉપર પ્રસન્નતા છે
એને સરસ મજાની ટિપ્સ મળે છે. એવું નથી કે તમે સેવા જ કરો, પણ મા બાપની ટિપ્સ પણ આપણને ધનવાન બનાવી શકે. ધનની જ વાત હતી ને અહીંયા. તો એને કીધું કે પુનરિક ઋષિઓ બધાએ છે, અંગીરા ગોત્રના ઋષિઓ એ યજ્ઞ કરે છે, પણ યજ્ઞમાં છઠ્ઠા દિવસે જે હોમાત્મક કર્મ કરો ને એમાં એ લોકો ભૂલ કરે છે. એટલા માટે એને યજ્ઞનું ફળ મળતું નથી. તું જઈ અને એમને શીખવ, અને એ શીખવીશ એટલે એમને ફળ મળશે, એટલે રાજી થશે, તો યજ્ઞનું જે બચેલું ધન છે ને બધું તને આપી દેશે. એટલે નાભાગ ખુશ થઈ ગયો. નાભાગ પહોંચ્યો અંગીરસ ઋષિઓ પાસે. ત્યાં જઈ અને એને વાત કરી. ભાગવતની કથા છે, 9મા સ્કંદમાં 4th અધ્યાયમાં વાંચજો આગળ જઈને. અને બધા ઋષિઓ રાજી થયા, એમનું કામ થઈ ગયું. ઋષિઓ બધા સ્વર્ગમાં ગયા, અને ધનનો ઢગલો હતો ને એ આખો નાભાગને એના ભાગમાં આપી દીધો. નાભાગ વિના પ્રયત્ને 3 ભાઈને મિલકત મળી, એના કરતા પણ અનંત ગણી મિલકત નાભાગને મળી. ઇન્ટરેસ્ટિંગ બાબત હવે આવે છે. યજ્ઞનો અંતિમ ભાગ મહાદેવજીનો હોય, રુદ્રનો હોય. એટલે મહાદેવજી પ્રગટ થયા કે નાભાગ આજે પૈસા લઈ લીધા છે, પણ એ તારા છે નહીં, એકચ્યુઅલી છે મારા. ઓલે તને આપીને એ ગુમ થઈ ગયા. ઘણા પકડાવી દે એકબીજાની પ્રોપર્ટીને, એ શું હોય પછી બે લડ્યા કરતા હોય, પણ આ ભાગ મારો છે. નાભાગ કે એ મહાદેવજી એવું હું ન જાણું, મને તો મારા પિતાજીએ કીધું હતું, એટલે મારા પિતાજીની વાત હું માનું. તો કાંઈ વાંધો નહીં, પિતાજીને બોલાવો ચાલો. એટલે આવ્યા પિતાજી, અને પિતાજીને મહાદેવજીએ પૂછ્યું કે ખરેખર આ ભાગ કોનો થાય? એટલે પિતાજી પણ મૂંઝાણા કે વાત સાચી છે, આ ભાગ મહાદેવજીનો થાય. એટલે કીધું બેટા આ ભાગ મહાદેવજીનો થાય, આપણો ભાગ ન થાય, એટલે તું મહાદેવજીને આપી દે. પિતા સત્યવાદી હતા, અને પિતાના વચન ઉપર નાભાગને ભરોસો હતો, તો મળેલા ધનનો પણ નાભાગે ત્યાગ કર્યો. નાભાગે જ્યારે આ ધનનો ત્યાગ કર્યો એટલે મહાદેવજી પણ પ્રસન્ન થયા. હવે એક સાથે ડબલ લાભ આવે છે. જ્યારે તમે છોડો છો થોડું, ત્યારે મળે છે ઘણું. મહાદેવજીએ નાભાગને બ્રહ્મ વિદ્યા આપી, કે જે વિદ્યા માટે અનંત વર્ષોની સાધના પછી પણ પ્રાપ્ત નથી થતી, એ બ્રહ્મ વિદ્યા મહાદેવજી આપી, અને રહેલા ધનનો ભાગ પણ મહાદેવજી એને આપી દીધો. બધું મળી ગયું. તો જો પિતાના વચનમાં પુત્રને ભરોસો હોય તો આટલું મળી શકે છે. અને બા બાપની પણ એવી નિયત હોવી જોઈએ કે દીકરાને કોઈનું પડાવી લેવાનું શીખવીએ નહીં. આ બંને જો બાબત સાચી બને તો આવું કામ થઈ શકે. આવા આપણા ઇતિહાસમાં ઘણા બધા, પુરાણોમાં આવા ઘણા બધા ઉદાહરણો છે. આવો હું આધુનિક યુગમાં આવું, હું એક સત્ય ઘટના તમને કહીશ. ઇંગ્લેન્ડની આ બનેલી એક ઘટના છે, અને બોર્ડ ઉપર તમને કદાચ વંચાતું હશે. આ છે ડિસ્લેક્સિયા. ડિસ્લેક્સિયા નામનો એક રોગ આવે છે. આ રોગ તમને બહુ વધારે ખબર નહીં હોય તો આપને તારે જમી પે દેખાય? તારે જમી પે જોયું છે? કેટલાય જોયું છે? અહીંયા લગભગ બધાને પપ્પા બેઠા છે, ને મારે વાત એમાં છોકરાઓને કરવાની છે. પ્રોબ્લેમ આ છે, આ ડિસ્લેક્સિયા છે ને, એ રોગ એવો છે કે આની અંદર ડિફિકલ્ટી ઇન રિમેમ્બરિંગ રીડિંગ, એટલે વાંચવામાં મુશ્કેલી થતી હોય. પછી ઇમ્પેર્ડ હેન્ડ આઈ કોર્ડિનેશન, જે પ્રમાણે હાથ ચાલે ને એ પ્રમાણે આપણી આંખ ચાલતી હોય, એ ન ચાલી શકે એવો પણ ઘણીક વખત પ્રશ્ન થઈ જતો હોય. એટલે કે આપણી આંખ બરાબર આપણો હાથ ન ચાલે, જે પ્રમાણે કાર્ય થવું જોઈએ. આંખ ઈચ્છે કે મારો હાથ આગળ જાય, પણ હાથ એ પ્રમાણે કામ ન કરે. એટલે શરીરના અંગો ઉપર એ વ્યક્તિનો જરીકે કંટ્રોલ હોય નહીં. બીજું, ઇનેબિલિટી ટુ મેમોરાઇઝ, યાદ સ્મરણ શક્તિ એની શૂન્ય હોય, લગભગ નહીવત હોય. અને સાથોસાથ પુઅર કોન્સન્ટ્રેશન, એટલે એકાગ્રતા પણ બહુ મંદ હોય. આ ડિસ્લેક્સિયાના લક્ષણો છે. આવું આપણા ઘરે બાળક હોય તો શું થાય કહો? આવું જો આપણા ઘરે બાળક હોય તો એ દંપતીને કેટલો વિચાર થાય. પણ એક માને તે આવા પુત્રનો જન્મ થયો, પિતાનું અવસાન થયું છે, મા એકલી છે, અને આ બાળકને મોટો કરે છે. ઇંગ્લેન્ડની અંદર બાળકો માટે મુફ્ત શિક્ષણ છે. એટલે બાળકને સ્કૂલમાં ભણવામાં મૂક્યો, પણ આ સ્કૂલમાં કાંઈ ભણી શકે નહીં. એટલે 13 વર્ષ સુધી એક ક્લાસમાં કાઢ્યા. એક ક્લાસમાં 13 years, 13 વર્ષ સુધી એક જ જગ્યાએ ભણ્યો. હવે સ્કૂલવાળાએ કંટાળે ને, આને કેટલા દિવસ રાખો, હવે તો લઈ જાઓ એમ. એટલે સ્કૂલવાળા એને ના પાડી. પણ માતાને ભરોસો છે પોતાના પુત્ર ઉપર, એટલે માતા એને સ્વયં શીખવે છે હવે કે મારા સંતાનને જો શાળા ન ભણાવે તો મારા સંતાનને મારે ભણાવવો છે. અને જ્યારે મા ઠાને છે ને
ત્યારે દુનિયાની કોઈ તાકાત એને રોકી શકતી નથી. એનું આ ઉદાહરણ તમારી સામે આવે છે. માં શું કરે છે? તો માં ચોવાટા ઉપર જાય અને બાળકને ઉતારી આવે. સ્કૂલે જતો હોય તો સ્કૂલથી 3 કિલોમીટર 2 કિલોમીટર કોઈ રાઉન્ડ અબાઉટ આવે, કોઈ સર્કલ આવે, ત્યાં છોડી દે એને, અને એ જગ્યાએ જઈ અને બાળકને જતો કરે. જા તું નિશાળે પહોંચી જા તું આ જગ્યાએ જતો રહે. હવે નાનું બાળક એટલે કે 16 થી 18 વર્ષની ઉંમરનો બાળક હોય અને એ બાળક જ્યારે રસ્તો ભૂલે ત્યારે એને શોધવો કેટલો અઘરો. અહીંયા કને આટલી ભીડમાં આવો છો તો કાલે સાંજે સંતો જાહેરાત કરતા કોઈનું બાળક ખોવાઈ ગયું, કોઈનું આ ખોવાઈ ગયું ને. હવે આપણે બિલકુલ સ્વસ્થ છીએ, કેટલાક એની પાસે લેવાના, એ બધું યાદ છે આપણને. આપણી પ્રોપર્ટી ક્યાં કેટલી પડી છે બધું યાદ છે, તોય છોકરા ભૂલાઈ જાય છે. અને આની પાસે કાંઈ નથી અને તોય એને એનું છોકરું યાદ રાખવાનું છે. પણ માં એનું ઘડતર કરે છે, બહુ દૂરથી નજર રાખે અને બાળકને એની રીતે વિકસવા દે છે. અને બાળક વિકસવા લાગ્યો ધીરે ધીરે. એ 18 વર્ષની ઉંમરે આવ્યો એટલે એને એવું થયું કે મારે કંઈક બિઝનેસ કરવો છે. હવે ડિસ્લેક્સિયાનો આ દર્દી છે અને એની માં એને તાલીમ આપે છે અને આ બાળકને ઉદ્યમ કરવો છે પોતાનો બિઝનેસ. અને એની માં પાસે જે બચી ખૂચી મરણ મૂડી હતી એ બાળકને આપે છે અને એના ઉપર એક મેગઝીન બહાર પાડે છે. મેગઝીનનું નામ છે સ્ટુડન્ટ. હવે આનું મેગઝીન કોઈ વાંચવા તૈયાર જ નથી. આજે તમે વાંચો તો તમને સારું કોન્ટેન્ટ જોઈએ તો વાંચો, કોન્ટેન્ટ વિનાનું કોઈ કાંઈ વાંચતું નથી. એટલે સારા કોન્ટેન્ટની અપેક્ષામાં આનું મેગઝીન ગયું નહીં. એટલે કામ કરીએ, મુફ્તમાં એને 50,000 કોપી લોકોને આપી સ્ટુડન્ટની. અને એમાં એને પોતાની અને પોતાના માટે પોતાની માં જે કરી રહી છે એ 2 સ્ટોરી એમાં એને મૂકી અને એને લઈને એને સફળતા મળી. અને સફળતા એટલે કેવી એ બીજો કોઈ નહીં, આ એની માં છે, આ એનો દીકરો છે કે જેને તમે ઓળખી શકો છો. આ છે ઇવ યાન્સન, એની માતાનું નામ. અને આ છોકરો છે એ રિચર્ડ યાન્સન કે જે આગળ જઈને 400 કંપનીનો માલિક બને છે. જે આજે વર્જિન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ યુકેનો 4થા નંબરનો આ ઉદ્યોગપતિ છે, ધનાઢ્ય. યુકેનો 4થા નંબરનો ધનાઢ્ય છે. એક દિવસ વર્લ્ડના 10 જે ઉદ્યોગપતિઓ હોય, 10 ધનાઢ્ય લોકો હોય એમાં આની યાદી હતી. 400 થી વધારે કંપની ચલાવે છે. આ માણસ આજે પણ જીવે છે અને ડિસ્લેક્સિયાનો દર્દી પણ છે. તમે જુઓ કે જે માણસની મેમરી ન હોય એ આટલું ટર્નઓવર કેમ કરતો હશે? એટલું ટર્નઓવર કેમ કરતો હશે? તો એની પાછળ એની માની શક્તિ છે. અને એટલે જ કહેવત છે, એક માતા 100 સારા ગરજની શિક્ષક સારી શકે. જો એ માતામાં અંદર એવું હોય કે મારે મારા સંતાનને આગળ લઈ જવું છે તો. નહીં તો મા બાપ એમ માને કે અમે શાળાવાળાને લીધા, હવે અમે છૂટ્યા, તો કાંઈ ન થાય. એટલે જવાબદારી એ માતાની બને છે કે બાળકને આગળ લઈ જાય. અને ત્યારે આવા ભાવુક પડો, આવા સરસ મજાના ચિત્રો પણ સર્જાતા હોય છે. માની મમતાની બાળક ઉપર કેટલી અસર થતી હોય છે. એક ભાઈએ વૈવાહિક જીવન પછી 3 વર્ષ પછી એક સંતાન આવ્યું છે. સંતાન 6 વર્ષનું થયું એટલે નાની બીમારીમાં માતાનું મૃત્યુ થઈ ગયું. 6 વર્ષનું ઘરે બાળક છે. ભાઈ વિધુર બન્યા એટલે ભાઈએ નક્કી કર્યું કે હવે બીજા લગ્ન કરવાથી કાંઈ ફાયદો નથી, આ બાળકનું શું એમ. પણ પરિવાર લોકોએ બધાએ સમજાવ્યા કે હજી ઉંમર નાની છે, આપ લગ્ન કરી લો તો એક માતા આવે તો બાળકનું ધ્યાન રાખે, તમારું ધ્યાન રાખે. પરિવારના આગ્રહને કારણે એમને બીજા લગ્ન કર્યા. આ સમાજ જીવનની બહુ સત્ય વ્યવસ્થિત ઘટના છે કે બીજું લગ્ન થાય એટલે શરૂઆતમાં હોય, પણ એને કન્ડિશન મૂકી કે લગ્ન ખરેખર હું મારા બાળકને માં જોઈએ છે એના માટે કરું છું. એટલે જો મારા બાળકને સાચવવાની તારી તૈયારી હોય તો આપણે લગ્ન ગ્રંથિમાં જોડાઈએ. અને આ આવનાર બેને પણ હા પાડી અને લગ્નનો શુભારંભ થયો. જેવું બેનના ઉદરમાં ગર્ભ રહ્યું એટલે આ બાળક સાથેનો એનો પ્રેમ એ ધીરે 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 ઘસાવા લાગ્યો, એ શૂન્ય થવા લાગ્યો. ભાઈ હોશિયાર હતા, એને ખબર હતી કે આગળ જઈને આ સંસારમાં શું ચાલવાનું છે. આ માતા જે ઘરે આવી છે એ હવે બાળક પ્રત્યે તિરસ્કારની વૃત્તિ આપે છે. જમવામાં એને ક્યારેક ઓછું આપે, ક્યારેક ના આપે. સતત એને તિરસ્કૃતની ભાવના છે. મનની અંદર માતા એવું ઈચ્છે છે
કે આવી રીતે હું સતત જો એને તિરસ્કારની ભાવનાથી જોયા કરું તો એક દિવસ આ બાળક ક્ષીણ થતો જાય, એટલે માંદો થઈ અને ધીમે 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 આ દુનિયામાંથી જતો રહે. આ એની યોજના છે. યોજના લાંબા ગાળાની હોય, પણ પિતા હોશિયાર હતા, એને ખબર હતી કે માં એ વસ્તુ શું છે. પણ આ બાળક ઉપર 1% અસર આ માતાના દુર્વ્યવહારની થતી નથી. તમે ઘણી વખત જોજો, માણસને ઘરમાં બહુ કંકાસ હોય ને તો ઘટતો જતો હોય, એટલે આપણે ખબર પડે કે કોઈ ડિપ્રેશનમાં, કોઈ ટેન્શનમાં માણસ જીવે છે. પણ આ બાળક એવો ને એવો હૃષ્ટપુષ્ટ, સ્વસ્થ, જરીકે તકલીફ નહીં. એટલે આ માને એમ થયું કે હું આટલો બધો આને હેરાન કરું છું, તેમ છતાંય આને કેમ કોઈ જાતની બીમારી કે કાંઈ તકલીફ કે એના શરીરમાં વજન ઉતરવું કાંઈ થતું કેમ નથી. એને એની દિનચર્યા જોઈ ખબર પડી કે આ સ્કૂલે જાય છે ને એ પહેલાં એ બાપ ને દીકરો આ રૂમમાં જાય છે. એ રૂમમાં શું છે જોવું. મિડલ ક્લાસ છે એટલે રૂમમાં એને જરીક દરવાજો ખોલીને જોયું તો પિતાજી છે બાળકના સ્ટડી રૂમમાં જાય, એક પૂતળું લગાવેલું છે, કપડું હટાવે, એ પૂતળું છે આર્ટિફિશિયલ, અને એ પૂતળું એની આગલી માનું છે. બાળક જઈ અને એ પૂતળાને ભેટે, અને પૂતળામાં એવું મેકેનિઝમ મૂકેલું કે જ્યારે બાળક એને ભેટે ને એટલે પૂતળું છે એ બાળકના વાસા ઉપર હાથ ફેરવે, બાળકના માથા ઉપર હાથ ફેરવે અને એને વાલ મળે. ભક્તજનો, એક આર્ટિફિશિયલ માના વાલથી, એક આર્ટિફિશિયલ માના પ્રેમથી જો બાળક ક્યારે બીમાર ન થતું હોય, જો બાળક ક્યારે ડિપ્રેશનમાં ન આવતું હોય, તો એક સજીવન માતા કે જેના પોતાના ઉદર થકી જે સંતાનનો જન્મ થયો છે એ માતાનો વાલનો હાથ ફરે તો બાળક ક્યારે દુનિયામાં પાછું ન હટે. આ બધી સત્ય ઘટના હું આજે તમારી સમક્ષ મૂકીશ. એક પણ ઘટના કોઈ જગ્યાએ બનાવેલી, ઉપજાવી, કાઢેલી નહીં આવે. માં એ માં છે, અને માં જેવું પાત્ર આજ સંસારમાં કોઈ જગ્યાએ મળે એમ નથી. હમણાં જ બાળકોએ આપણી સમક્ષ મૂક્યું. સંતો અમને શું શીખવે છે તો પહેલા માતાને પગે લાગો, પછી પિતાને પગે લાગો. તમે વિચાર કરો, આટલા કેજીના બાળકોય નિખાલસતાથી સૌથી પહેલા મા બાપ પ્રત્યે જ્યારે આપણને દોરે છે તો આપણે કેમ એનાથી દૂર હટવું જોઈએ. માનું બહુ માઇક્રો મેનેજમેન્ટ હોય છે. એક યુવાન ભણી ગણીને તૈયાર થઈ ગયો, બહુ સારી એને જોબ લાગી ગઈ, એટલે દરરોજ સવારે બાઇક લઈને જાય, કામ કરીને સાંજે ઘરે આવી જાય. ચોમાસાના દિવસો આવ્યા એટલે દરરોજ ટિફિનની અંદર એની માતા છે ને ટિફિન તો મૂકે, પણ ચોમાસાના દિવસો આવ્યા ને એટલે પ્લાસ્ટિકની બેગ મૂકી દે. હવે ત્યાં સ્ટાફની અંદર બધા વચ્ચે ટિફિન ખોલવામાં આવે, જેવું ટિફિન ખોલે એટલે ઓલી પ્લાસ્ટિકની બેગ પણ બહાર નીકળે. બહેનો હોય ને એ ઘરમાં આવી કરકસર કરતા હોય ને થોડી કરે, એમાં કાંઈ ખોટું પણ નહીં. બજારમાંથી શોપિંગ કરી આવે, એકાદી બેગ હોય તો સરસ મજાની સંકોલી રાખી મૂકે, જેથી કરીને વળી આગળ કામ આવે એમ. તો આ એ માતા આવી રીતે બેગમાં, એના ટિફિન બેગમાં એક પ્લાસ્ટિકની બેગ મૂકી દે. સ્ટાફ વચ્ચે કોઈ ચર્ચા, લા તું આ બેગ લઈને કેમ આવે છે? ખબર નહીં, મમ્મી મૂકી દે છે. કે આજે વાત ઘરે ગયો કે મમ્મી આ મારા ટિફિન બેગમાં તું પ્લાસ્ટિકની બેગ કેમ મૂકે છે? જો બેટા, ચોમાસું ચાલે છે, ઓચિકતાનો વરસાદ આવી જાય તો તારો મોબાઈલ, તારું પર્સ, તારા પૈસા એ તું ક્યાં સાચવે? એટલા માટે હું તારી ટિફિનના થેલામાં પ્લાસ્ટિકની બેગ મૂકું છું. આમ માઇક્રો મેનેજમેન્ટ માં કરી શકે, બીજા કોઈની તાકાત નહીં કે આટલું એ વિચારી પણ શકે. એક ગણિતના શિક્ષક હતા, આ ગુરુકુળમાં જ કદાચ હોય, એમને પૂછ્યું બાળકને ઉખાણું, એ તમને પણ બધાને ગણજો કે તમારા પરિવારની અંદર તમે પોતે 4 જણા છો અને 6 બીજા મહેમાન આવ્યા છે, તો કુલ મળીને 10 થયા. અને આજે સવારે મમ્મીએ નાસ્તામાં ઉપમા બનાવ્યા છે. પૌવા બનાવે, થેપલા બનાવે, આજે નાસ્તામાં ઉપમા છે. ટેબલ ઉપર 10 જણા ગોઠવાયેલા છે. હવે એને ટકાવારીમાં જો આપણે ભાગીએ તો તારા ભાગે કેટલા ટકા ઉપમા આવે? બરાબર ને? ગણિત બેઠું. દાખલો, ટેબલ ઉપર 10 જણા છે અને તારા ભાગે એટલે કે એક વ્યક્તિના ભાગે, એમાં ખાસ કરીને તારા ભાગે, આ વિદ્યાર્થી માટે જ પ્રશ્ન છે કે તારા ભાગે કેટલા ટકા ઉપમા આવે? એટલે વિદ્યાર્થી હિસાબ લગાવીને કીધું કે સર 20%. શિક્ષકને થોડો આંચકો લાગ્યો. કેટલા ટકા આવે? 20% આવે ને? આ સ્ટુડન્ટ ઊભા છે ને, કેટલા ટકા આવે? 20. કેટલા ટકા આવે? તમે ફરી સંભળાવું, પઝલ જોઈ લેજો એક વખત, સમજોજો.
10 લોકો ટેબલ ઉપર છે, એમાંથી એક વિદ્યાર્થી એટલે કે બાળક છે, અને બાળકને ટીચર પૂછે છે કે તમારા ઘરમાં 10 લોકો તમે બેઠા છો ટેબલ ઉપર અને બ્રેકફાસ્ટમાં ઉપમા છે, અને ઉપમા જ્યારે બધાને સરખે ભાગે પીરસાય છે તો તારા ભાગમાં કેટલા % આવશે? બોલો. હે 10 શ્યોર? પણ આ વિદ્યાર્થી તો 20 કે છે. 20. બોલો શિક્ષક ત્રીજી વખત પૂછે છે, સર 20? અલા હું તને પૂછું છું, સિમ્પલ આન્સર આપને તું યાર, શું કામ મૂંઝવે છે? નહીં સર તમે ભૂલો છો, એકચ્યુઅલી મને ઉપમા વધારે ભાવે છે, એટલે એ મારી મમ્મીને ખબર છે, એટલે મારી મમ્મીનો ભાગ જે 10% છે ને એ મને મળવાનો છે, એટલા માટે 20%નો જવાબ છે. બાળક પણ સમજે છે કે મારી માને કે મારી માં એ મારી જરૂરિયાતોની પૂરેપૂરી તકેદારી રાખે છે, એટલા માટે પોતાના ભાગનું પણ માં એ બાળકને સમર્પિત કરે છે ને, એટલા માટે બાળકનો જવાબ 20% છે. ગણિત 10% સાચું, પણ બાળકનો જવાબ 20% સાચો. શા માટે? કે એ હંમેશા બાળક એ પોતાના માં પ્રત્યે વફાદાર રહ્યો ને માનો પ્રેમ મળ્યો અને માં ઉપર એને ભરોસો અને વિશ્વાસ છે. મિત્રો આજે આવે સરસ મજાના આપણે જો કપડાં પહેરતા હોઈએ ને તો એની પાછળ કોઈકનું યોગદાન છે. ભણતા ભણતા જ્યારે કોલેજમાં પહોંચીએ ત્યારે કોલેજમાં લોકોને પોતાની પર્સનાલિટી સરસ લગાડવા માટે શૂટેડ બૂટેડ વ્યવસ્થિત કપડાં હોય, સારા ચશ્મા હોય, સારા શૂઝ હોય, સારા ઘડિયાળ હોય, ફોન પણ સરસ મજાનો હોય, તો કોલેજમાં 4 જણાને લાગે કે નહીં બાળક આવે છે અને વેલ સેટ છે. આવો જ એક વિદ્યાર્થી કોલેજમાં ભણે છે, એમાં એક દિવસ બધા રિસેસમાં ગોશેપ કરતા હશે, ત્યાં બીજા મિત્રો એને જઈને કીધું કે ભાઈ પરેશ તું તો બરાબર છે, પણ તારા પપ્પા મને ગઈકાલે મળેલા માર્કેટમાં, તારા પપ્પાનો ડ્રેસ જોયો ને, કપડાં જોયા ને, તો મને એવું થયું કે આ પરેશના પપ્પા હોય કે આવા. એટલે આને જરીક લાગ્યું કે વાત સાચી છે ને યાર, ગામમાં ફરીએ તો જરી હેન્ડસમ થઈને ફરીએ, આવું હાવ શું લગર વગર રહેવાનું એમ. એટલે ઘરે ગયો, ઘરે જઈને મમ્મીને કહ્યું કે મમ્મી કોલેજમાં જઉં છું તો મારા મિત્રોએ મને આવી વાત કરી. એટલે એને મમ્મીએ કીધું વાત તો તારી પણ સાચી છે બેટા, ચાલો આજ પપ્પાને સાંજે વાત કરીશું. એની મમ્મીએ સાંજે પપ્પાને કીધું કે જુઓ પરેશને એના મિત્રો સ્કૂલમાં આવું બધું કહે છે, તો તમે જરી આમ ઢંગના સારા કપડાં પહેરતા જાઓ એમ. અને સાચું કહું તો મને પણ એવું લાગે છે કે આપણે ક્યારેક ફરવા જઈએ ત્યારે તમારા કપડાં આવા હોય ને મારા જરીક વ્યવસ્થિત હોય તો જરીક આમ કપડાં બંનેના સરસ હોય તો સારું લાગે લોકમાં. પિતાનો બહુ સરસ જવાબ છે. એટલી વખત મેં માની વાત કરી છે, હવે હું પિતા તરફ આવું છું. કારણ કે લગભગ માં દેખાતી હોય પણ પિતાનું પાત્ર એ માંથી નમતું જરીકે નથી હો. ઘણીક વખત માં એ માં, બાપાનું કાંઈ નહીં. બચારો બાપો એ કાંઈક તે કરતો હશે ને, એટલે આજે બાપા કહે છે હો એ કે ખરેખર હોંશ તો મને પણ થાય છે કપડાં લેવાની, પણ જો હું સારા કપડાં લેવા જાઉં ને તો આપણો પરેશ સારા કપડાં નહીં પહેરી શકે. એની પર્સનાલિટીને સુધારવા માટે હું મારી પર્સનાલિટીને સ્પોઇલ કરું છું, બગાડું છું. મિત્રો આપણે ચમકીએ એના માટે કોઈક બીજું ઘસાય છે, એ બીજું કોઈ નહીં, એ આપણા પિતા છે, તો એની પણ આપણે કદર કરીએ હો. ક્યારેક આપણે પિતાને ભૂલી જઈએ છીએ અને પિતાની કદર કરવામાં આપણે પાછા હટી જઈએ છીએ. આ વાત પણ આપણે ક્યારેય ભૂલાવી જોઈએ નહીં. એક વખત એક પત્નીએ જ્યારે એમ ફોન કર્યો કે ભાઈ ક્યાં છો, તો કે હમણાં જ ઓફિસેથી નીકળો. કેમ આજે વહેલી રજા પડી ગઈ? બસ આજે ઓફિસમાં કામ ખતમ થઈ ગયું એટલે મારે વહેલું આવવાનું થયું એમ. જો હું કોઈ ઇતિહાસ પૂરા, આજે મેં એવું નક્કી કર્યું કે તમને બધા ઉદાહરણો જ કહેવા છે, તમે સમજો ઉદાહરણોમાં. એટલે એક પત્નીના ફોનથી એમને ખબર પડી કે વહેલા આવે છે, તો એક કામ કરો કે આપણો ચિંટુ છે ને એની પણ સ્કૂલ આજે વહેલી પૂરી થઈ ગઈ છે, તો હું લેવા નથી જતી, તમે એને તેડતા આવજો. પપ્પાને પણ મજા આવી ગઈ કે વાહ સરસ, આજે ચિંટુને હું લેવા જઈશ. સ્કૂલની બહાર ઊભા રહ્યા, બાળક બહાર આવ્યો, બાપ દીકરો બહુ વાલથી ને પ્રેમથી ભેટ્યા અને મળ્યા. આજે બાપાને પણ હરખ છે, દરરોજ હું મારા વ્યવસાયમાં વ્યસ્ત હોઉં, હું મારા બાળકને લેવા આવી નથી શકતો, આજે હું આવ્યો છું. અને બાપ જ્યારે રાજી થાય ને ત્યારે દીકરાને એટલું જ કહે બેટા બોલ તારે શું જોઈએ છે. બાપના શબ્દો આ હોય છે, બોલ તારે શું જોઈએ છે. અને આજે પિતા એમ જ કીધું કે બોલ તારે શું જોઈએ છે. ક્યાં ફરવા જવું છે? આમે આપણે વહેલા છૂટી ગયા છીએ, છે આપણી પાસે સમય, બોલ તારે કઈ જગ્યાએ જમવું જ, બહાર જમવું જ ક્યાંય?
ચિંટુ કહે છે પપ્પા અમને સ્કૂલમાં ટીચર ના પાડી છે કે બહારનું જમીએ ને તો બીમાર થઈ જવાય. તો તારી ઈચ્છા બોલ, એક કામ કરીએ કે આપણે માર્કેટમાં જઈએ ને પાલક અને પનીર લેતા જઈએ અને મમ્મીને કેશ બનાવે અને આપણે પાલક પનીરનું શાક જમીશું. દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે આ પિતાજી શાક માર્કેટમાં ગયા હો. અને શાક માર્કેટમાં ગયા તો બધા શાકવાળાઓએ ભાઈ શાક લેજો બધા બૂમાબૂમ કરતા હોય. ત્યાં એની ચિંટુની એજનો જ એક બાળક છે. એ બાળક તમને દેખાતું હશે, આ વચ્ચે જ છે. આ પણ બૂમાબૂમ કરે છે કે આવજો શાક લેજો એમ. એટલે ત્યાં પહોંચ્યા, ઘરની અંદર જે જરૂરિયાત સબ્જી હતી તે લીધી, પણ આ બાળકનું ધ્યાન સબ્જી આપવામાં ઓછું. સામે જે વ્યક્તિ સાથે બાળક આવ્યું છે એનો સ્કૂલનો યુનિફોર્મ અને એનો થેલો એ જોવામાં એનું ધ્યાન વધારે છે. આ ભાઈ પૂછે છે બેટા પાલક નથી રાખતો? અને તે વખતે આ બાળકે બહુ સરસ જવાબ આપ્યો છે. એવું કહે છે કે પાલક હોય તો આ કામ થોડું કરું. આ દીકરાનો પાલક ઊભો છે એટલા માટે સ્કૂલમાં જાય છે, અને મારો પાલક નથી એટલા માટે હું આ સબ્જી મંડીમાં શાક વેચું છું. ભક્તો, આ પિતા છે કે જે બાળકને આ ઊંચાઈએ પહોંચાડે છે. ત્યારે બાળક એ ભૂલે નહીં કે પિતા પ્રત્યે આપણી શું ફરજ હોઈ શકે. આવો એક સુખી પરિવારને હું મળાવું તમને. સાંજે પતિ પત્ની જમી પરવારી અને 2 બાળકો સાથે બેઠા છે. જે યુઝ ટુ તમે પણ જમી પરવારીને બેસતા હશો ને પછી ઘરમાં ચર્ચા કરતા હશો કે આજે શું થયું, કેમ થયું, બાળકો શું ભણ્યા, હોમવર્ક શું હતું, તે ઘરમાં શું કામ કર્યું. ને તમારા ધર્મપત્ની પણ પૂછતા હશો ઓફિસમાં તમને કેવું રહ્યું, ને બધી વાતો હળવી થઈને પછી ભગવાનનું નામ લઈને સૂઈ જતા હશો. લગભગ બધા રૂટીન આવું જ હશે ને. કેવું હોય કે જમીન બધા ટીવી મોબાઈલ ને પોતે અપને ઘરમાં એવું હોય. કેવું હોય છે? એક સદગ્રસ્તનું આવું હોય, એવું જ હોય છે. આ દંપતી બેઠું છે, 2 સંતાનો બેઠા છે, 2 બાળકોને પોતાનું હોમવર્ક કરવા મોકલ્યા અને આ પતિ પત્ની બેઠા છે. અને ભાઈ કહે છે કે આજે મમ્મીનો ફોન આવેલો અને મમ્મીના ફોન ઉપરથી, એમના અવાજ ઉપરથી મને એવું લાગ્યું કે ભાઈ ભાભી છે ને એ મમ્મીની બરાબર સંભાળ રાખતા નથી. હવે આગળનું વાક્ય શું આવશે એ બેનને ખબર પડી ગઈ, કારણ કે ભેગા જ રહેતા હોય ને. એટલે તરત એમનો જવાબ આપી દીધો ફડાક દઈને, જુઓ એ હું કાંઈ ન જાણું, મમ્મી આપણા ઘરમાં ન જોઈએ. તમને ખબર નથી મમ્મી આવશે એટલે મારું કામ વધી જાય, મારી સ્વતંત્રતા એ બધી જતી રહે, હું મારા કામમાં જ નવરી નથી થતી તો મમ્મીના કામમાં જ ક્યાં? 1 2 3 મમ્મી ઘરમાં નહીં આવે. ઘણીક વખત ન બોલીએ ને તો શાંતિથી પતી જાય. આપણે બહેસબાજીમાં વધારે ખોઈ દેતા હોઈએ છીએ. ભાઈ સૂઈ ગયા. સવારે બંને માણસ પોતપોતાની દિનચર્યામાં લાગ્યા. આ ઓફિસમાં ગયા પણ એનું ઓફિસમાં મન રહ્યું નહીં. એને ફોન કર્યો, ક્યાં ગઈ છે? તો કે બજારમાં ગઈ છું કામે જરી. કેટલી વાર લાગશે? કે 3-4 કલાક મને લાગશે. એટલે એને થયું કે આ સમય છે. એ ઓફિસમાંથી જઈ ફટ દઈ ગાડી લઈ અને મમ્મીને લઈને ઘરે લઈ આવ્યા. નીચે જ પેલો રૂમ હતો, એ રૂમની અંદર જે વધારાનો સામાન હતો એને બહાર સિટિંગ રૂમમાં મૂકી અને એ જગ્યાએ મમ્મીને ત્યાં રૂમ આપી દીધો અને આ પોતે કામમાં લાગી ગયા. એ ઘરમાં જ છે અને એમના ધર્મપત્ની આવે છે. ધર્મપત્નીએ જોયું કે આ સિટિંગ રૂમમાં વધારાનો સામાન ક્યાંથી આવ્યો. એટલે એમને તરત પૂછ્યું કે આ સામાન ક્યાંથી આવ્યો. રૂમનો દરવાજો બંધ છે, પણ આપણા ઘર સાઉન્ડ પ્રૂફ હોતા નથી. આપણે જે બોલીએ છીએ આપણા બાળકોએ સાંભળે ને મહેમાન આવ્યો એ પણ સાંભળે, અને એક છત નીચે તો સંભળાવવું પણ જોઈએ, અને થોડું વોલ્યુમ વધારે તો આજુબાજુવાળા પણ સાંભળે. આ આપણા ઘરો આવા હોય બધા. એટલે સિટિંગ રૂમમાં ચર્ચા થાય છે આ કે આ સામાન ક્યાંથી આવ્યો. જો એવું હતું, મને પછી એવું થયું કે મમ્મીને લઈ આવું, એટલે મેં એવું મમ્મીને લઈ આવ્યો અને આ ઘરમાં આ રૂમમાં મમ્મીને રાખ્યા, એટલે આ સામાન થોડો બહાર મૂક્યો છે એને સેટિંગ. નહીં, તમે મમ્મીને કેમ લઈ આવ્યા? મેં ના પાડી તોય તમે મમ્મીને કેમ લઈ આવ્યા? હવે આનો કાંઈ જવાબ નહોતો. એટલે આની થોડી ટેમ્પરેચર ઊંચું થઈ ગયું, બોલવાનો ટ્યુન બદલી ગયો અને પછી લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગયા
કે જો આ ઘરમાં બે માંથી એક જ રહેશે, કાં મમ્મી રહેશે કાં હું રહીશ, તમારે નક્કી કરવાનું છે. જો મમ્મીને અહીંયા રાખવાના હોય તો હું જાઉં છું મારી મમ્મી પાસે પિયરે, તમે અહીંયા રહેજો. અને દરવાજામાંથી એટલે કે રૂમમાંથી અવાજ આવ્યો કે બેટા જમાઈ તારી મમ્મીને નહીં, એની મમ્મીને નહીં પણ જમાઈ તારી મમ્મીને લઈને આવ્યા છે. અને આ અવાજ આવીને દરવાજો ખોલ્યો ને ત્યારે એમના ધર્મપત્નીના જ મમ્મી હતા, એટલે કે એના સાસુ આ જમાઈના, અને હતા ને દીકરી માને ભેટી પડી. વાલા ભક્તજનો, કહેવાનો મારો ભાવ એટલો જ છે કે આપણે સમજી ન શકીએ. વહુ જ્યારે વહુ હોય ને ત્યારે એને સાસુ નથી ગમતી, હકીકત. અને જ્યારે સાસુ બને છે ને ત્યારે વહુ નથી ગમતી. સંસારમાં આવું ચાલે છે, કેમ ચાલે છે? જ્યારે વહુ હોય છે ત્યારે એને સાસુ નથી ગમતી, જ્યારે સાસુ બને છે ત્યારે એને વહુ નથી ગમતી. આ જો બે એકબીજાને ગમતા થઈ જાય ને તો એ ઘર સ્વર્ગ બની જાય, અને એ ઘર એ કોઈ થકી પાછું પાડી શકે એવું ન બની શકે. મારે એક વાત કરવી છે તમને, જો બધા અહીંયા બેઠા છે. ભગત તમે અહીં આવશો, આ બ્લુ શર્ટ, એક માઇક આપજો ને. આવો આવો. તમે આ ચશ્મા પહેર્યા છે એટલે હશે કાંઈક. આવી જાઓ, માઇક આપી દો. શું નામ આપનું? હાલો આમાં જ કહેજો હવે, કારણ કે આપણી વાત ગુપ્ત ન રહેવી જોઈએ. હરિભાઈ ને? હરિભાઈ છે. ચશ્મા કેમ પહેર્યા? માઇકમાં નંબર છે. અચ્છા, કેટલા છે? 2.5 નંબર છે. ફોર એક્ઝામ્પલ, કદાચ દેખાતું ઓછું થાય તો તમે શું કરો? માઇકમાં દેખાય નહીં. ના ઓછું થાય તો તમે કરો શું? એમ માઇકમાં નંબર ઓછા થાય તો? ના, દેખાતું ઓછું થાય તો? દેખાય ઓછું તો ના દેખાય નહીં. તમે કરો શું? એમ કાંઈ ન કરાય. હે? કાંઈ નહીં. જો આ બાળકને બહુ ખબર છે. આવો બેટા, આવો, આવી જા. હરીભાઈ બીક નથી લાગતી ને? તો ભલે. હા, અઘરું છે અહીંયા ઉભરે, ભલભલા ડકી જાય. શું નામ બેટા તારું? પાર્થ ને ચશ્મા છે. વાહ, સરસ. પાર્થ કેટલા નંબર છે? 2.5. અરે વાહ, સેમ નંબર વાળા આવી ગયા. 2.5 નંબર છે. હવે આપણે કદાચ ઓછું દેખાય તો આપણે શું કરીએ? ચશ્મા બદલાવવા પડે. એટલે ડોક્ટર પાસે જઈએ ચેક કરીએ ચશ્મા. એમની આંખ ન બદલાવાય? આંખ તો નહીં. કેમ? ચશ્મા જ બદલાવાના, આંખ કેમ નહીં? આંખ ન બદલાવાય? ન બદલાવાય. કેમ? ચશ્મા કેમ? પેલી આંખ આવી છે, કિંમત આંખની છે, ચશ્માની નથી. પેલી માં આવી છે, પછી દીકરો ને દીકરી આવ્યા છે. માં ન બદલાય, દીકરો બદલી શકે. ભક્તો, આ વાતનું આપણને ધ્યાન રાખવું જોઈએ. ચશ્મા આપણને શીખવે છે કે જે પાછળ આવ્યા હોય ને એ પાછળ જ રે, ક્યારેય આગળ થતા નથી. સંતાન ગમે તેટલી પ્રગતિ કરશે, એ મા બાપ થી આગળ ક્યારેય વધી નહીં શકે અને નહીં શકે. ધન્યવાદ હરિભાઈ. એટલે આપણે હંમેશા મા બાપ તરફ રહેવું. આ એક દાદા છે ને, એ ચશ્માની દુકાને પહોંચી ગયા. એના ચશ્મા કામ ઓછા કરતા, મોબાઈલ હાથમાં છે એટલે મોબાઈલની દુકાને પહોંચી ગયા. અને ગાંધીધામ જો એક સરસ મજાનો શોરૂમ હશે. હવે ઓફકોર્સ તમે મોબાઈલની દુકાને જાઓ એટલે સર્વિસમાં ઊભા હોય લગભગ બેનો વધારે હોય. કેમ લાગે? કારણ કે થોડું ઘણું નબળું સબળું હોય તો બેનો મીઠું બોલીને ઓલા રવાનો કરી દે. આ દાદા પહોંચ્યા. જો તો બેટા, મારા ફોનમાં કોઈનો ફોન નથી આવતો, બગડી ગયો લાગે છે. બેને પણ બહુ પ્રેમથી જવાબ, 1 મિનિટ દાદા બેસો, હમણાં જ જોઈ આપું. આ દીકરીએ ફોન લીધો, ચેક કર્યો, ફોન તો બરાબર છે. દાદા ફોન બરાબર છે. નહીં બેટા, પણ કોઈનો ફોન જ નથી આવતો. કે શું વાત કરો છો? એટલે પોતાના મોબાઈલમાંથી દાદાના નંબર ઉપર એને રિંગ બગાડી. દાદા ફોન તો આવે છે, જુઓ રિંગ. નહીં, તોય બગડેલો છે, આમાં રિંગ નથી આવતી, તો જતી નથી. વળી એને એમાંથી કર્યો, પણ જાય પણ છે, ઇનકમિંગ આઉટગોઈંગ બંને ચાલુ છે. નહીં, તોય બગડેલો છે, આવતો નથી. હવે આવું બધું ચોખ્ખું થઈ ગયું એટલે જે સર્વિસ ઉપર બેન હતા એમને પણ માથામાં દુખાવો થયો. કે ના આવડતો તો શું કામ રાખતા હશે ફોન? એમ
એને પણ ગુસ્સો થયો. એટલે એ થોડાક અકળાઈને બોલ્યા કે દાદા ફોન બરાબર છે, તમે અમારો ટાઈમ બગાડો છો, ચાલો રવાના થઈ જાઓ કે. એટલે દાદાને પણ લાગ્યું એવું નહીં બેટા, દર એકાંતરે મારા દીકરાનો આમાં ફોન આવે છે અને છેલ્લા 15 દિવસ થયા આ દીકરાનો ફોન નથી આવ્યો ને, એટલે હું તારી પાસે આવ્યો છું. જો તમારો ફોન બગડેલો નથી ને. મિત્રો આપણે ભૂલીએ નહીં, કોઈ આપણા ફોનની રાહ જુએ છે અને એ રાહ જોવામાં જો આપણો ફોન નથી આવતો તો એવું માને છે કે ફોન બગડ્યો છે. પણ બગડ્યું કોણ છે એ તમારે હું નહીં કહું ભાઈ. મા બાપને આપણા ફોનની રાહ છે, ભૂલતા નહીં. આખી દુનિયાને ફોન કરી શકીએ છીએ તો જીવનમાં નક્કી રાખવું કે આ દિવસે આ સમય હું અવશ્ય મારા માતા અને મારા પિતાને પણ હું ફોન કરીશ અને એમને પણ હું યાદ કરીશ. 5 કે યુવાનો આવશે, હમણાં પાર્થભાઈ આવ્યા હતા, મજા આવી મને. એવા કોઈ 5 કે 6 જણા આવો ભાઈ. પેપર પેન મળશે મને ધર્મકિશોર સ્વામી લઈ આવો. આ ટેબલ લઈ આવો, વાંધો નહીં, ટેબલ અહીંયા મૂકો, આવી જાઓ. વાહ, લો આ ઘનશ્યામ નંદન સ્વામી પધાર્યા, પેપર લઈ આવે, ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. પેન લઈ આવે, વાહ, અરે આટલી બધી પેનો ટેબલે આવે છે ભાઈ. તમારા આમથી 5 કે 6 જણા ઉપર પેપર કેટલા છે? 1 2 3 4 5 6. આજ ઇનામ નથી એટલે કોઈ આવતા નથી. ગઈકાલ તો દોડીને આવતા હતા. આવી જાઓ ગમે તે, તમને મજા આવે, આવો ને ભાઈ. કોઈ પણ આવો 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 મેમજી આવી જાઓ. હાજી લો, આ એક પેપર લો ને એક પેન લો. હો પેન બધી આવી ગઈ. 6 જણા આવો એટલે 6 પેપર છે, વાંધો નહીં. વાહ હાડકો, આવી જાઓ. ભાઈ પ્રશ્ન ઉપર છે, હુ ઇઝ યોર રોલ મોડેલ? એનો જવાબ લખવાનો છે તમારે, બીજું કાંઈ નથી કરવાનું. બહુ સિમ્પલ ક્વેશ્ચન, હુ ઇઝ યોર રોલ મોડેલ. કદાચ એવું ખબર ના પડે તો તમારો આદર્શ કોણ છે, તમારે કેના જેવું થવું છે લખો. તમારે કોના જેવું થવું છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. તમારે કોના જેવું થવું છે? કોઈ કહેશે મારે કોઈ ચોરી નહીં કરવાની હો ભાઈ, પેપર લીક ન કરતા, બધા પોતપોતાનું લખજો. હા, નહીં તો આ છોકરાને એવું હોય, તે શું લખ્યું સચિન, તો હું લખું સચિન, એવું નહીં. તમારે બધા વ્યવસ્થિત લખજો, હો, હરખું લખજો ભાઈ. વાહ, બાળકો ચોરી, તે લખી નાખ્યું, સરસ, વાહ વાહ. કેવું પડે, બાળકો બહુ સ્માર્ટ છે. આ બધા તમે ગુરુકુળ ભણો છો? બધા ગુરુકુળના, એટલે જ આવું લખે યાર. બીજા કોઈની તાકાત નહીં આવું લખીએ કે એમ. વાહ પાર્થ, સરસ સરસ. બેસી જાઓ, મજા આવી અહીંયા આવવાની. માઇકમાં બોલું જ તમારે? નથી બોલું તો જવા દો. બાળકોએ બહુ સરસ જવાબ આપ્યો, જે મને અપેક્ષા હતી નહીં. કારણ કે લગભગ ઓલમોસ્ટ 90% બાળકો ગુરુકુળના હતા. એટલે એક વખત સરસ તાળી વગાડો આ ગુરુકુળના સંચાલક સંતો માટે, તેમજ આ બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચે છે એવા ડેડિકેટેડ ટીચિંગ સ્ટાફ માટે પણ. ઘણીક વખત આપણે આવું પૂછીએ ને એટલે બધાની અપેક્ષા અલગ અલગ હોય, પણ આ બાળકોએ જે જવાબ આપ્યો ને મારા અપેક્ષિત જવાબ હતો કે જે મને ગમ્યો. એક પિતાએ બહુ સંઘર્ષ કર્યો. આજના જમાનામાં બાળકને ભણાવવું એટલે બહુ અઘરો પ્રશ્ન છે, બહુ અઘરો. અને એટલો બધો પૈસાનો વ્યય થાય કે મિડલ ક્લાસના વ્યક્તિને અફોર્ડ કરવો પણ અઘરું પડતું હોય. પણ તેમ છતાં પૈસાનું પાણી કરીને, પોતાના શરીર સામું ન જોઈને, પાછલી અવસ્થાનું શું થશે એનો પણ વિચાર કર્યા વિના પોતાનું જે કાંઈ હતું એ સર્વસ્વ નીચવીને પિતાજીએ પોતાના દીકરાને ભણાવ્યો. અને બંનેનું એક જ સપનું કે ભણ્યા પછી બહુ સારો જોબ મળે, કોઈ સારી કંપનીમાં જોબ મળે, કે જેથી કરીને આ જે બધો ખર્ચ થયો છે એ પણ નીકળે અને આપણી વૃદ્ધાવસ્થા પણ બહુ સરસ જાય. બધા ભણતા હોય છે લગભગ જોબ માટે અને ફર્ધર પોતાના સેટલમેન્ટ માટે જ ભણતા હોય છે. દીકરો સજ્જન હતો, પિતાની વાતને માનેવો હતો, ઘરની કફોડી પરિસ્થિતિને જાણતો હતો, તેમ છતાંય મારી પાછળ આટલો ખર્ચ મારા પિતા કરે છે એની પણ એને ખબર હતી. અને પરિણામે
એ બાળક ભણ્યો, ઇન્ટરવ્યુમાં પાસ થયો અને સારી જોબ મળી અને જોબમાં એ મેનેજરની પોસ્ટ ઉપર આવ્યો. એના માટે એક સ્પેશિયલ કેબિન ફાળવવામાં આવી. દીકરાને એમ થયું કે આજે સર્વિસનો પહેલો દિવસ છે અને મારા પપ્પાએ મારા માટે આટલું બધું કર્યું છે, તો ચાલ હું મારા પપ્પાને મારી એક કેબિન બતાવું. કેટલા વર્ષ હું ભણ્યો અને મને જુઓ કેવી સરસ મજાની જોબ લાગી છે. આપણું આખું ઘર વેચીએ ને તોય આ કેબિન ન લઈ શકીએ, એટલી મોંઘી કેબિન મને આ કંપનીમાંથી મળી છે. એટલે પિતાને લઈને આવ્યો, કેબિનમાં ઊભા રહ્યા. એના પપ્પાએ કેબિન જોઈ અને પપ્પાને પણ બહુ સરસ ફીલ થયું કે બાળકે બધી મહેનત કરી અને આપણો સપનું હતું એ સાકાર કર્યું છે. હવે સહજ અહીંયા ચેર છે. કેબિનમાં ફરતા ફરતા પિતાજી એ ખુરશીની પાછળ આવ્યા અને ખુરશીની પાછળ આવીને ઊભા રહ્યા અને ખુરશી ઉપર પોતાનો દીકરો બેઠો છે અને દીકરાના ખભા ઉપર હાથ મૂકીને અહીંયા જે સ્ક્રીન હતી એ પોઝમાં જ એના પિતા બરાબર ઊભા છે. અને પિતાને મનમાં એમ થયું કે ચાલ હું મારા બાળકને પૂછું. અને એને પૂછ્યું, કારણ કે એને એક ડ્રીમ કે આટલું મોટું મેં સપનું મેં સાકાર કર્યું, ત્યારે આજે મારા પુત્રને મારા ઉપર ગૌરવ હશે. એટલે એને મનની અંદર એક પ્રશ્ન થયો. એટલે એને એના બાળકને કીધું કે બાળક, બેટા, આજે આ દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ? દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ? એમ આ જ્યારે પ્રશ્ન થયો ને એટલે આને અપેક્ષા એવું હતું કે મારા પાછળ મારા પિતા આટલો બધો સંઘર્ષ કર્યો છે એટલે કદાચ મારું નામ લેશે એમ. પણ દીકરા એવો જવાબ આવ્યો કે પિતાજી, આજે આ સંસારમાં સૌથી શક્તિશાળી કોઈ હોય ને તો હું છું. પિતાજીની પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કાંઈ બોલી શકે એવી અવસ્થામાં ન રહ્યા. ન રડી શકે, ન હસી શકે, ન એનો રિપ્લાય આપી શકે. જીવનનું સર્વસ્વ નીચવીને જે દીકરા માટે એને આટલી મહેનત કરી હતી, એ દીકરો આજે એમ કહે છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી હું. પણ ખેર, બાળક તો બાળક છે અને પિતા તો પિતા છે. એટલે પોતે સ્વસ્થ બન્યા, ખુરશીથી ફરી અને આગળ આવ્યા. અને આગળ આવી અને પિતાજી સામે બેઠા, અડધો ગ્લાસ પાણીનો પીધો અને પછી બાળકને કીધું કે દુનિયાના સૌથી સારી વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન. આ દીકરો કહે છે, પપ્પા તમે બોલવામાં ભૂલ કરી છે. નહીં બેટા, હમણાં જ હતી તે મને કીધું હતું ને કે દુનિયામાં શક્તિશાળી હું છું. એ તો પિતાજી, હું દુનિયાનો શક્તિશાળી વ્યક્તિ એટલા માટે હતો કે તમારા બે હાથ એ મારા ખભા ઉપર હતા. જ્યારે પિતાજીના આશીર્વાદ સંતાન ઉપર હોય ત્યારે સંતાન દુનિયાનું સૌથી શક્તિશાળી સંતાન છે. અને જ્યારે એ પિતાજીનો હાથ જ્યારે સામે જાય છે ને ત્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ એ સંતાન માટેનો પિતા છે. અને એટલા જ માટે આજે બાળકો બધા લખ્યું કે અમારા રોલ મોડેલ અમારા પપ્પા છે. એ બાળકોને ધન્યવાદ છે. જેટલા બાળકો બધા બાળકોએ જ લખ્યું. પણ બધા બાળકોને હવે ફિલિંગ થવું જોઈએ કે નહીં, પપ્પા છે. હવે કોઈ એવી આંધી દોટ ન મૂકતા કે મારે વિરાટ કોહલી બનવું છે. હવે એવું રાખજો કે મારે મારા પપ્પા જેવું બનવું છે. દીકરીઓ નક્કી કરે કે મારે મારી મા જેવું બનવું છે. ત્યારે આ પિતૃવંદના, માતૃવંદના એ સફળ છે. નહીં તો ત્યાં સુધી આપણે નિષ્ફળ છીએ. તો આપણે પિતૃવંદના અને માતૃવંદનામાં એ જ શીખીએ. જો બધા જ લગભગ હકારાત્મક ઉદાહરણો મેં મૂક્યા છે. શેના માટે? કે આપણને એવા બનવું છે એના માટે. નહીં તો દુનિયામાં હંમેશા શ્રેષ્ઠ થયેલા માણસને બધા ઓળખે છે, બધા વિરાટ કોહલીને ઓળખે છે. પણ વિરાટ કોહલીને બનાવનારા એ રાજકુમાર શર્માને કોઈ નથી ઓળખતું. એના કોચ રાજકુમાર શર્માને કેટલા ઓળખે છે કહો? એને કોઈ નથી ઓળખતું. બધા ધોનીને ઓળખશે, પણ ધોનીને જેને તૈયાર કર્યો છે એ કૃષ્ણચંદ્રને કોણ ઓળખશે? કોઈ નહીં ઓળખે. એટલે હંમેશા પિતા બિહાઇન્ડ ધ કર્ટન્સ રહે છે, પડદાની પાછળ રહે છે. પણ પિતાની શક્તિ વિના, પિતાના સામર્થ્ય વિના, પિતાના આશીર્વાદ વિના બાળક ક્યારેય કાંઈ કરી શકતો નથી.
અને નથી જ. અને એટલા જ માટે જુઓ આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ આપણને શીખવે છે કે કેવા થવું. આનાથી દુનિયામાં બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મળશે. એટલે સંતાનો ખાસ ધ્યાન રાખે આપણા માટે. જો આ સંસારમાં સૌથી પહેલા કોઈ પૂજ્ય હોય, સૌથી પહેલા કોઈ અનુસરણીય હોય, સૌથી પહેલું આપણે જો કોઈને વંદન કરવા જેવું હોય તો આપણા માતા અને આપણા પિતા છે. અને એટલા જ માટે આજે આ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દુનિયાનો દિગ્વિજય કરી રહ્યા છે ને એ માના આશીર્વાદને કારણે કરી રહ્યા છે. આજે જુઓ એ મા માટે સમય કાઢે છે. માને વંદન કરતા એને ડરે નથી લાગતો, એને શરમ નથી આવતી, અને માતાના ચરણ પખાડતા પણ આને શરમ નથી આવતી. તો કાંઈ નહીં તો જેને મોદી પ્રિય હોય ને એ પણ મા બાપને વંદન કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ.